મોરબીમાં માર્ગ સલામતી માસ 2024નું આયોજન કરવામાં આવ્યું। મોરબીમાં માર્ગ સલામતી માસ 2024નું આયોજન કરવામાં આવ્યું। રોડ ઉપર થતા અકસ્માતોને નિવારવા સરકાર સતત કટિબદ્ધ હોય તેમ છતાં અકસ્માતો તો સર્જાય છે, જેમાં મોટા ભાગે માનવીની ભૂલનું પરિણામ હોય છે। લોકોથી આવી ભૂલ થાય નહીં તેવી જાગૃતિ માટે સરકાર ટ્રાફિક સપ્તાહ અને ટ્રાફિક માસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે મોરબી જિલ્લા ટ્રાફિક દ્વારા 34માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024નું આયોજન સનારા રોડ ઉપર હાઉસિંગ બોર્ડ પાસે આવેલ પોલીસ મથકમાં કરવામાં આવ્યું હતું। આ બાબતે વાત કરીએ તો રોડ ઉપર થતા અકસ્માતો નિવારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી માર્ચ 2024નું ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન થયું હતું, જેમાં આરટીઓ અધિકારી આરપી પ્રજાપતિ, ટ્રાફિક પીઆઈ લગારિયા તેમજ પીએસઆઈ ઠક્કર, સિનિયર વકીલ રાજુભાઈ તેમજ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। બાદમાં હાજર મહાનુભાવોએ ટ્રાફિકની સૂચનો કરી માર્ગદર્શન આપ્યું। બાદમાં રોડ ઉપરથી પસાર થતા બાઇક ચાલકો અને ફોર વ્હીલ ચાલકોના ભૂલ આપી ટ્રાફિકના નિયમોને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રાફિકના અધિકારીઓના હેઠળ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તેમજ ટીઆરબી જવાનો સહિતનાઓએ જેમત ઉઠાવી હતી। રિપોર્ટિંગ બાય શ્રીકાંત પટેલ, મોરબી। આ માસની અંદર અમે આપણા મોરબી જિલ્લાની અલગ અલગ સ્કૂલો કોલેજોની અંદર બાળકોને અવેરનેસ આવે એના માટે પ્રોગ્રામ કરવાના છીએ। પછી કોઈ રેડિયમ રિફ્લેક્ટિવ ટેપ આવે એ લગાવવાના કાર્યક્રમો કરવાના છીએ। તેમજ જે આપણા ડ્રાઈવર હોય છે, ડ્રાઈવર મિત્રો, એ વ્યસ્તતાના લીધે કે અથવા પોતાની વ્યસ્તતાના લીધે કોઈ આઈ ચેકઅપ કે મેડિકલ ચેકઅપ નથી કરાવી શકતા, તો અમે NHI અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને એમના હેલ્થ ચેકઅપના પ્રોગ્રામ પણ કરવાના છીએ। અને